નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં મહારાષ્ટ્રીયન સમાજ સેવા સમિતિ દ્વારા ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજ વર્ષોથી વસે છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહારાષ્ટ્રીયન સમાજ સેવા સમિતિ દ્વારા ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રીયન પ્રીમિયર લીગની આ 7મી સિઝન છે. તેની ઓપનિંગ સેરેમની શહેરના મધ્યમાં આવેલ પોલો ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી કુલ 72 ટીમોએ ભાગ લીધો છે. શનિવારે ટુર્નામેન્ટનો પહેલો દિવસ હોવાથી ઓપનિંગ મેચમાં બંને ટીમમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મહારાષ્ટ્રીયન સમાજ સેવા સમિતિ તરફે આયોજિત મહારાષ્ટ્રીયન પ્રીમિયર લીગ સિઝન 7 2024નું આજે ખૂબ જ ભવ્ય શુભારંભ થયો છે. તે બદલ હું અહીંયા ઉપસ્થિત આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ ટુર્નામેન્ટમાં ટોટલ 72 ટીમોએ ભાગ લીધેલો છે, જે ટોટલ 16 દિવસ આ ટુર્નામેન્ટ ચાલવાની છે. 28 તારીખે આ ટુર્નામેન્ટની ક્લોઝિંગ સેરેમની ફાઇનલ રમવામાં આવશે, જેની સર્વે મિત્રોએ નોંધ લેવી. આજે મુખ્ય મહેમાન તરીકે આપણા વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, પૂર્વ મેયર શ્રી રંજીતસિંહ ચૌહાણ, શ્રી મોહનભાઈ વિચારે, કુણાલભાઈ રાણે, વિશ્વજીતભાઈ પારેખ કે જે આપણા ઘણા સિનિયર પત્રકાર છે, વડોદરાના નામી ગિરામી પત્રકારોમાં એમનું નામ આવે છે, તે પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. દરેકે દરેક માન્યવરનો અહીંયા ઉપસ્થિત રહેવા માટે હું મહારાષ્ટ્રીયન સમાજ સેવા સમિતિ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરું છું. આ ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, નવાપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ HL આહિર સહિત મહારાષ્ટ્રીયન સમાજના અધિકારીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. જે આપણા પોલો ગ્રાઉન્ડ ઉપર જે મહારાષ્ટ્રીયન પ્રીમિયર લીગના 7મા એડિશનના આજે શરૂઆત થવા જઈ રહ્યા છે, અને આમાં 72 કુલ 72 ટીમો આવશે. 15 દિવસના ટુર્નામેન્ટ ચાલશે અને ખૂબ સરસ આ બધા જોઈ શકો વ્યવસ્થાઓ નાઇટ ટુર્નામેન્ટ કરવામાં આવી છે અહીંયા આયોજકો તરફથી. તો સૌપ્રથમ તો હું તમામ 72 ટીમોના ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથોસાથ એક સારી ટીમ સ્પીડ સાથે અને આપણા હેલ્થનું ધ્યાન રાખતા આપણા બધા લોકો રમે, નવા દોસ્તો બનાવે. આપણા 72 ટીમો જ્યારે ભેગી થતી હોય તો 1000 જ્યાદા પ્લેયરો આપણા રમતા હોય છે. જોઈએ તો આમાં એક બહુ સરસ એક પ્લેટફોર્મ છે એકબીજાને જાણવા માટે. સાથોસાથ એટલા મોટા ટુર્નામેન્ટના આયોજન કરવાના અને સતત 7મા વર્ષ જોઈએ, તો એના માટે હું MPL ટીમના તમામ આયોજક મિત્રોનો, તમામ કમિટી મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અને આવનાર ભવિષ્ય બી આ રીતે બધા લોકો આપ કામ કરતા રહેશો. પ્લેયરોના એટલીસ્ટ બીજી સ્પોર્ટ્સ એવા હોય છે કે બીજી ખરાબ આદતોથી દૂર રાખીને જો એક સ્પોર્ટ્સમેન તરીકે અને એક સરસ અને સફળ વ્યક્તિત્વના જો આમાં નિર્માણ કરવામાં જો મદદરૂપ થાય છે સ્પોર્ટ્સ, એના આજે ખૂબ સારા દાખલા બદલ MPL ટીમને ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું. સાથોસાથ એક અમે વાત કરીએ તો આ બધા શક ક્યારે બને જ્યારે અમે શક્તિ મળતા હોય. આ શક્તિ ક્યાંથી મળે છે? આપણા શિવાજી મહારાજથી મળે છે. તો એના બી અમે અભિનંદન કરીએ છીએ. અને ફરીથી તમામ સમગ્ર લોકોના જેટલા લોકો જોડાયેલા છે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમામ લોકોને શુભેચ્છા. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.